બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એપીએમસીના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન દારૂની મહેફિલ માણતા ઝડપાયા। પાળિયાદની ગઢડિયા નામની સીમમાં જોરુભાઈ ધાંધલની વાડીમાં દારૂની મહેફિલ ચાલી રહી છે। બોટાદ એપીએમસીના ચેરમેન અને બોટાદ કોંગ્રેસ પ્રમુખ ડીએમ પટેલ તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન જોરુભાઈ ધાંધલ ગઢડિયા ગામની સીમમાં વાઇસ ચેરમેનની વાડીએ દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે રાત્રિના સમયે પાળિયાદ પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો, જેમાં કુલ 4 વ્યક્તિઓ દારૂની રંગલીલા માણતા ઝડપાયા। અચાનક પોલીસ દ્વારા રેડ પાડતા પોલીસ સાથે ઝપાઝપી કરાઈ હતી, ત્યાં સુધી કે છરી વડે હુમલો તેમજ પોલીસ કર્મીને બચકા પણ ભરાયા હતા, જેમાં એપીએમસીના ચેરમેન ડીએમ પટેલ અને અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા। પોલીસની રેડમાં રંગે હાથે ઝડપાયા તો બોટાદ એપીએમસીના ચેરમેન ડીએમ પટેલ પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગી છૂટવામાં સફળ થયા હતા, જેથી પોલીસ તંત્ર દ્વારા 2 આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે, જ્યારે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરીને ડીએમ પટેલ અને જોરુભાઈ ધાંધલ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે। ત્યાં જે જગ્યાએ બેઠા હતા દારૂ પીવા માટે, ત્યાંથી 2 અડધી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવેલ છે અને ત્યાંથી લઈને બહાર નીકળતા પોલીસ સાથે તેને બોલાચાલી કરી, તે દરમિયાન તેનો છોકરો રઘુભાઈ આવી જતા પોલીસ સાથે મારામારી કરી પોલીસને ડાબા હાથે છરી